સુરતના સંજીવ કુમાર ઓડિટોરિયમ સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। મનપાએ ખાનગી કંપનીની માટે ઓડિટોરિયમ રાત્રે ખોલતા વિવાદ સર્જાયો છે। સંજીવ કુમાર ઓડિટોરિયમ યોજાય છે 3 શો રાત્રિ દરમિયાન ઓડિટોરિયમ બંધ રખાતું હોવા છતાં પણ ચાલુ હાલતમાં જોવા મળ્યું। રાત્રે ખોલવામાં આવ્યું। આક્ષેપ બાદ મેનેજરની પ્રતિક્રિયા પણ સામે આવી છે। શો માટે તૈયારી કરવાથી રાત્રિ દરમિયાન આ ખોલવામાં આવ્યું તેવો દાવો કરવામાં આવ્યો છે। નાટક મોટું હોવાથી તૈયારી માટે પણ સમય વધુ જોઈએ। તો ખાનગી કંપની માટે ઓડિટોરિયમ રાત્રે ખોલતા હવે વિવાદ સર્જાયો છે। બીજી તરફ જે રીતે મેનેજરે પણ પ્રતિક્રિયા આપી છે કે કામગીરી મોટી હોવાના કારણે સમય વધારે જોઈએ અને એટલા જ માટે રાત્રિ દરમિયાન ઓડિટોરિયમ ખુલ્લો હતો। સંજીવ કુમાર ઓડિટોરિયમમાં 3 શો યોજાય છે। સુરતમાં નાટક હોય કે અન્ય મોટો કાર્યક્રમ, સુરત તો સંજીવ કુમાર ઓડિટોરિયમ તેમાં મુખ્ય હોય। સુરતના મોટા ભાગના કાર્યક્રમો સંજીવ કુમાર ઓડિટોરિયમમાં નોંધાતા હોય છે। ત્યારે સુરતનું સંજીવ કુમાર ઓડિટોરિયમ જે છે તે વિવાદમાં આવ્યું છે। અહીંયા જે પ્રકારે સંજીવ કુમાર ઓડિટોરિયમની અંદર રાત્રિ દરમિયાન કોઈ કલાકારો છે તેમને જે આખું ઓડિટોરિયમ છે તે ભાડે આપવામાં આવ્યું હતું તે પ્રકારના આક્ષેપ થયા છે। શું કહેશો જે પ્રકારે આ ઓડિટોરિયમ વિવાદમાં આવ્યું છે, શું લાગે છે? વિવાદનું મુખ્ય કારણ એ છે કે હું સામાજિક કાર્યકર્તા છું અહીંયા વિસ્તારનો, અને અહીંયાના સ્થાનિક કલાકારોએ સવારે મને 10:30 વાગે ફોન આવ્યો કે યશભાઈ, આપણા વિસ્તારમાં સંજીવ કુમાર છે, ત્યાં અમે જ્યારે કાર્યક્રમ કરીએ છીએ ત્યારે અમને કાયદાના નિયમો બતાવવામાં આવે છે અને 2 કલાક પહેલાં વ્યવસ્થા આપે છે। એટલે નોર્મલી ટાઈમ 9 વાગ્યાનો હોય છે સંજીવ કુમાર આપવાનો, અને વહેલુંમાં વહેલું 7 વાગે લોકોને પ્રેક્ટિસ કરવી હોય કે સ્ટેજ બનાવે ડેકોરેશન। પણ હાલમાં ઘટના એવી બની છે કે 3 વાગ્યા અને 4 વાગ્યાનું આ સંજીવ કુમાર ઓડિટોરિયમ અપાયું છે। હા, એટલે એનો મતલબ એવો થયો છે કે કાયદાના જે ઠરાવના અનુસાર એ સમયથી બી વહેલો અપાયો છે। મતલબ એ 3-4 કલાક વહેલું એ વસ્તુ ફાળવવામાં આવી છે। એટલે રાત્રિનો સમય જ થયો ને, તમે 7 વાગ્યાથી ગણીએ આપણે તો 3-4 કલાક ગણીએ એટલે 4 વાગ્યાની આસપાસ જ થયું છે આ। તો એ મને એક રીતે અન્યાય જેવું લાગ્યું કે સુરતના સુરતી કલાકારોને આપણે આજે સ્ટેજ આપીએ છીએ, ટેલેન્ટ આપે કે આગળ વધે, સુરતનું નામ રોશન કરે, અને જ્યારે એ છોકરાઓને અન્યાય થાય ને ત્યારે મને બહુ દુઃખ થાય છે। મારે એવું નથી કે બહારના એવા છે એને નહીં મળવું, કાયદો બધા માટે સરખો જ હોવો જોઈએ। મારું એવું માનવું છે કે કોઈની સાથે અન્યાય નહીં થવો જોઈએ, પણ આ અન્યાય થયો છે સુરતના કલાકાર સાથે। અને કલાકાર એવું વ્યક્તિત્વ છે કે જે સમાજને આઈનો બતાવે છે, અને આ કલાકાર સાથે અન્યાય થાય ને તે ખરેખર અયોગ્ય છે। અને આ અધિકારીઓ એવી ચામડીના થઈ ગયા છે કે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ નથી સાંભળતા। શું કહેશો તમે, શું કહેશો કઈ રીતે અન્યાય થયો છે? મારું તો એક જ વસ્તુ કહેવાની છે કે સુરતી કલાકારો છે એને જે અન્યાય થયો છે તે વિગતો અમને જાણવા મળી, અને એ લોકો થકી અમને જાણવા મળ્યું કે આ રીતે હું પણ એક અહીંયાનો સમાજસેવક જ છું, અને આવા વિષયો અમારી પાસે આવતા જ હોય છે। એટલે અમને આ જ રજૂઆત થઈ। એ બાબત મારે કહેવાની એ જ કે સુરતી જે કલાકારો છે, સુરતના ઓરિજિનલ જે સુરતી રહેવાસીઓ છે એને અન્યાય થાય તે બરાબર યોગ્ય નથી ને નથી। તમારી પાસે આવે શું કહેશો, કઈ રીતે કાયદાનો ભંગ થયો છે? કાયદાનો ભંગ એ થયો છે કે આપણે પ્રોપર જે સુરતી છે એના માટે કાયદો અલગ ને બહાર માટે કાયદો અલગ, એ વસ્તુ નહીં ચાલે। આની યોગ્ય રીતે તપાસ થવી જોઈએ। જે અધિકારીઓના કોની પરમિશનથી શું છે એની યોગ્ય તપાસ થવી જોઈએ। આપણે શું હતો આખો મામલો કે જે તે અત્યારે વિવાદમાં આવ્યો? મામલો એ હતો કે જે બહારથી જે આવેલા છે, જે રાતના 3 વાગે જો પરમિશન આપતા હોય અને સ્થાનિક કલાકારોને અન્યાય થતો હોય તો એના માટે છે આ મામલો। તમે જણાવો, શું કહેશો? આખો વિવાદ સામે આવ્યો છે। વિવાદ એવું છે કે અમારે અહીંયાના સ્થાનિક લોકો છે, અમે સુરતના જે સ્થાનિક કલાકારો છે તેમનો સવારે 10:30 વાગે એક અમારા મિત્ર યશ યોજા છે, આ યુવા મોરચાના પ્રમુખ છે અહીંયા, ને સ્થાનિક સામાજિક અગ્રણી છે, તેમની પર ફોન આવ્યો સ્થાનિક લોકોનો કે આપણી સાથે અહીંયા આપણો કોઈ સુરતનો સ્થાનિક કાર્યક્રમ હોય તો પાલિકાના અધિકારીઓ અહીંયા જે વહીવટ કરતા હોય એ લોકો આપણે ટાઈમિંગ બતાવે છે, ને બીજા લોકોને એ ટાઈમિંગને કંઈ પૂરેપૂરી છૂટછાટ મળે છે। બિલકુલથી જે પ્રકારે અહીંયા જે સંજીવ કુમાર ઓડિટોરિયમના જે નિયમ છે તે નિયમ કહીને ક્યાંય સુરતના સ્થાનિક માટે અલગ છે, ત્યારે બહારના લોકો માટે અલગ છે, તે પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે। કારણ કે જનરલી જોવા જઈએ તો રાત્રિના સમયે ઓડિટોરિયમ બંધ હોય છે, ત્યારે અન્ય કલાકારો જે આવ્યા હતા તેમના માટે રાત્રે 3 વાગે આ ઓડિટોરિયમ ખુલ્લું મુકાયા હોવાના આક્ષેપ જે છે તે હાલ સ્થાનિક લોકો કરી રહ્યા છે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV 13 ન્યૂઝ, સુરત।